શું તમારે પણ આવું શોલ્ડર ટુ વેસ્ટ ડાર્ટનું બ્લાઉઝ શીખવું છે તો આજે હું એનું કટિંગ કરી અને ગ્રાફ્ટિંગ કરી અને બતાવવાની છું। સૌથી પહેલા આપણે સ્ટ્રેટ લાઈન ડ્રો કર્યા પછી આપણે હાફ ઇંચ શોલ્ડર ડાઉન લાઈન, શોલ્ડર ડિવાઈડ 2, ચેસ્ટ ડિવાઇડેડ બાય 4, એમાંથી આપણે માઇનસ કરવાનું છે 0.75, કેટલો ડિસ્ટન્સ આવ્યો છે ચેક કરી આપણે ઉપરની લાઈને કાઢી અને આર્મહોલ ડિવાઇડેડ બાય 2, ત્યાં આપણી ચેસ્ટ લાઈન ડ્રો કરવી। ચેસ્ટ લાઈન ડ્રો કર્યા પછી આપણે ચેસ્ટ ડિવાઈડ 4 ડાર્ટ વચ્ચેથી કાઢવા માટે અને હાફ ઇંચ આપણું લૂઝિંગ માટે અને 1.5 આપણું સ્ટિચિંગ માર્જિન। ત્યાર પછી નીચેની લાઈનથી આપણે લેશું એપેક્સ પોઈન્ટ છે આપણો 10.5 અને આપણી ટોટલ લેન્થ હાફ ઇંચ પ્લસ આપણી એપેક્સ લાઈન ડ્રો કરવી। ત્યાર પછી આપણી વેસ્ટ લાઈન ડ્રો કર્યા પછી આપણે લેવાનું છે ચેસ્ટ ભાંગા 10, જે માર્ક આવે એમાં હાફ ઇંચ પ્લસ કરી અહીંયા માર્ક કરવાનું છે। જે અહીંયા માર્ક કર્યું છે એમાં હાફ ઇંચ માઇનસ કરી એટલે વેસ્ટ લાઈને માર્ક કરવાનું છે। ડાટ આપણે એવી રીતના કાઢવાનો છે કે આપણે કેટલી લાઈન આવી છે ચેસ્ટની ટોટલ લાઈન, તો કે ટોટલ લાઈન છે આપણી 12.5 માંથી આપણે માઇનસ કરવાનું છે હાફ ઇંચ, બરાબર। એટલે જે માર્ક આવ્યું છે તે અહીંયા આપણે સ્ટિચિંગ માર્જિન સાથે અહીંયા એડ કરેલું છે। પછી વેસ્ટ ભાંગા 4, જે આપણે આવ્યું છે તે લઈ અને વચ્ચે કેટલો ડિસ્ટન્સ આવ્યો છે એ આપણો ડાટ છે, બરાબર। ત્યાર પછી આપણે અહીંયા લાઈન ડ્રો કરવાની છે। લાઈન ડ્રો કર્યા પછી ત્યાર પછી આપણી સ્ટિચિંગવાળી લાઈન આરે સ્ટિચિંગવાળી લાઈન અને કટિંગવાળી લાઈન આરે કટિંગવાળી લાઈન। ત્યાર પછી અહીંયા શેપ બનાવી આવી રીતના શેપ પર રાખીને આપણે ડાટ છે એ ડ્રો કરવાનો છે। ડાટ ડ્રો કર્યા પછી આપણે લેવાનો છે નેક બ્રોડ જે લેવું હોય એ લઈ અને બાકીનું વધી આપણું શોલ્ડર 3.5 આપણું નેક લઈશું। નેક લેન્થ આપણી 8, ત્યાં એક બોક્સ બનાવશું। લીપ એવો શેપ આપશું। શેપ બનાવ્યા પછી આપણું બાકીનું વધ્યું એ શોલ્ડર છે। શોલ્ડરને સેન્ટરમાં એક માર્ક કરું, માર્ક કર્યા પછી આપણે હાફ ઇંચ સ્ટિચિંગનું અહીંયા વેસ્ટ ડાટ ડ્રો કરવાનું છે, બરાબર। એટલે હાફ ઇંચ અહીંયા સ્ટિચિંગનું એડ કરેલું છે, એ આપણે એપેક્સના પોઈન્ટ સુધી આપણે સ્ટ્રેટ લાઈન ડ્રો કરવાની છે। સ્ટ્રેટ લાઈન ડ્રો કર્યા પછી આપણે અહીંયા 1.5 ઇંચનો ડાટ મૂક્યો છે, અહીંયા 2 ઇંચ મૂકો, હાફ ઇંચ લૂઝિંગ હતું, 1.5 ઇંચ આપણો ડાટ છે, તો અહીંયા 1.5 ઇંચ એવું માર્ક કરી અને આપણો એપેક્સના પોઈન્ટ અને 1.5 ઇંચના ડાટનું જે માર્ક કર્યું છે ત્યાંથી લાઈન ડ્રો કરવાની છે। લાઈન ડ્રો કર્યા પછી આપણે એનું કટિંગ કરવાનું છે। ડાટ છે એ આપણે આખો કટિંગ કરવાનો રહેશે।
પોઈન્ટ ના પડે એનું ખાસ ધ્યાન રાખી અને આપણે બોડીનો જેવો શેપ છે એવો આપણે અહીંયા શેપ આપશું. અત્યારે આ એમ આપણે કટ કરી નાખશું. ત્યાર પછી આપણે એપેક્સ વાળો પોઈન્ટ છે ત્યાંથી આવી રીતના લઈ અને આપણો આર્મહોલ ડ્રો કરવાનો છે. આર્મહોલ ડ્રો કરવા માટે આપણી લાઈન છે ચેસ્ટ લાઈન ડ્રો કરી છે એને આપણે સ્ટ્રેટ બનાવવાની છે. પહેલાં સ્ટ્રેટ ડ્રો કર્યા પછી આપણે આપણું શોલ્ડર છે કેટલું આવ્યું છે મેજરમાં એટલું સેમ આપણે શોલ્ડર લેવાનું છે 2 ઇંચ. તો 2 ઇંચ આપણે અહીંયા લઈ અને આપણે ત્યાં માર્ક કરવાનું છે. માર્ક કર્યા પછી આપણે લેવાનો છે આપણો ફ્રન્ટ ક્રોસ. બે લાઈનનું પહેલાં સેન્ટર લઈ અને ત્યાં આપણે ફ્રન્ટ ક્રોસનું મેજરમેન્ટ છે એ મૂકવાનું છે. ફ્રન્ટ ક્રોસના મેજરમેન્ટમાં છે આપણે લેવાનું અહીંયા સ્લીવ અટેચ કરવા માટે 1/2 ઇંચ અને આ બે બાજુના ડાટને સ્ટીચ કરવા માટે 1/2 ઇંચ એટલે 1 ઇંચે 1/2 ઇંચ સ્લીવ અટેચ કરવા માટે. ફ્રન્ટ ક્રોસ છે એમાં આપણે 1.5 ઇંચ પ્લસ કરવાનું રહેશે. તો 1.5 ઇંચ પ્લસ કર આપણે 12.5 છે બરાબર. એમાં 1.5 ઇંચમાં 12.5 જે માર્ક આવે એ આપણે અહીંયા મૂકી અને આપણે લાઈન ડ્રો કરવાની છે. લાઈન ડ્રો કરી આપણા ફ્રેન્ચ કર્વથી આપણે આર્મહોલનો શેપ ડ્રો કરવાનો છે. આર્મહોલને ચેક કરવાનો છે. ના આવે આર્મહોલ તો આપણે લાઈન છે થોડીક નીચે લઈશું અને કાં શેપ છે એ થોડોક આપણે ચેન્જ કરવાનો રહેશે. આર્મહોલ કેટલો છે આપણો 16 8 બરાબર. આપણો આર્મહોલ છે એ પરફેક્ટ છે. ત્યાર પછી આપણે આનું કટિંગ કરવાનું છે. ત્યાર પછી આપણું નેક. આપણું ડ્રાફ્ટિંગ થઈ ગયું. શોલ્ડર ટુ વેસ્ટ ડાટ. ત્યાર પછી આપણે બનાવશું આનો બેક પાર્ટ. બેક પાર્ટમાં આપણે સૌથી પહેલાં આપણી લાઈન ડ્રો કરશું. 1/2 ઇંચ આપણી શોલ્ડર ડાઉન. અહીંયા આપણે બેક સાઈડમાં ક્લિપ આઈનો પાર્ટ લેવાનો રહેશે બરાબર. ફ્રન્ટ પાર્ટમાં આપણે ડ્રો નથી કર્યું. આપણે લઈશું શોલ્ડર ડિવાઇડેડ બાય 2. ત્યાર પછી આપણો આર્મહોલવાળી લાઈન જેમ આપણે પહેલાંમાં લીધેલી લાઈન છે સેમ એવી જ રીતના આપણે આમાં બી લાઈન ત્યાં જ ડ્રો થશે. આપણી થઈ ગઈ આ ચેસ્ટ લાઈન. ચેસ્ટ લાઈન ડ્રો કર્યા પછી આપણે અહીંયા લઈશું ટોટલ લેન્થ. ટોટલ લેન્થ આપણી છે ફ્રન્ટમાં લીધી છે એના કરતાં 1 ઇંચ કે 1 ઇંચ આપણે શોર્ટ રાખવાનું છે બ્લાઉઝને એક સાઈડ. વેસ્ટ ડિવાઇડેડ બાય
2, 7.5, 1 ઇંચ ડાટ અને આપણું 1.5 આપણું સ્ટિચિંગ માર્જિન. અહીંયા આપણે લઈશું ચેસ્ટ ડિવાઇડેડ બાય 4 અને 1.5 સ્ટિચિંગ માર્જિન. ફિટિંગ લાઇન અને આપણી કટિંગ લાઇન ડ્રો કર્યા પછી આપણે અહીંયા લઈશું નેકનું મેજરમેન્ટ. નેક આપણે કેટલું રાખ્યું હતું? 30.5. અહીંયાથી આપણું આ શોલ્ડર ડાઉન. ત્યાર પછી અહીંયા જે માર્ક લીધું છે એ અને આપણે ચેસ્ટવાળી લાઇનનું આપણે સેન્ટર લેવાનું છે. સેન્ટર લઈને આપણે ત્યાં બેક ક્રોસ લેવાનો છે. બેક ક્રોસ લઈને પછી આપણે એમાં 1/2 ઇંચ આપણું સ્ટિચિંગ માર્જિન છે એડ કરવાનું છે સ્લીવ અટેચ કરવા માટે. ત્યાંથી ફ્રેન્ચ કર્વ રાખીને આપણે આર્મહોલનો શેપ બનાવવાનો છે. ના, આપણે સ્ટિચિંગ માર્જિન એડ નથી કરવાનું. સો અહીંયા ખાલી બેક ક્રોસમાં બેક ક્રોસ ડિવાઇડેડ બાય 2 જ લેવાનું રહેશે, કારણ કે અહીંયા આપણે સ્લીવ અટેચ કરવા માટે બ્રોડ નેક છે આપણું. આર્મહોલને ચેક કરશું. 8 ઇંચ આપણો આર્મહોલ. ઓકે. ત્યાર પછી આપણે અહીંયા કેટલો બેલ્ટ રાખવો છે ફિક્સ કરી અને આપણું નેક ડ્રો કરશું. ત્યાર પછી આપણું ફ્રન્ટ પાર્ટમાં છે ને ચેક કરવાનું છે કે આપણો આ પાર્ટ છે એ બે પાછા સ્ટીચ કરતાં મળી જાય છે ને એટલું આપણે અહીંયા શેપ ડ્રો કરી નાખશું. આપણા પાર્ટ છે એ બે સેમ મળી જશે. બેક સાઈડ આપણે વી લીપ જ આપશું. ફ્રન્ટ સાઈડ છે એવો શેપ જ. ડાટ ડ્રો કરશું. જે આપણી વેસ્ટ લાઈન છે ફોલ્ડ કરી માર્ક કરી 1 ઇંચ આપણે મૂક્યો છે ડાટનો. અહીંયાથી લેશું આપણો એપેક્સનો પોઈન્ટ. જ્યાં આવે છે ત્યાંથી આપણે 1/2 ઇંચ ઉપરની સાઈડ માર્ક કરી ત્યાં આપણે લાઈન ડ્રો કરશું સેન્ટર લાઈન લઈને. આપણું બેક સાઈડ અને કટિંગ કરશું. નેક, શોલ્ડર ડાઉન, આર્મહોલ, કટિંગ લાઈન આપણે. જો અહીં આપણે સ્ટિચિંગ માર્જિન એડ નથી કર્યું તો બી આપણું છે સ્ટિચિંગ છે એ પરફેક્ટ જ રહેશે, કારણ કે આપણે બેકમાં છે એટલો આપણે પાછળના સાઈડ આપણે એટલો ખાડાનો પાર્ટ હોય છે, જેથી કરીને આપણે સ્ટિચિંગ માર્જિન 1/2 ઇંચ આપણે લેવું પડે. ફ્રન્ટ સાઈડ હોય તો બેક સાઈડ નહીં લઈએ તો બી આપણે પરફેક્ટ જ આપણી લાઈન મળી જશે. તો આપણું થઈ ગયું બેક સાઈડ. હવે આપણે કરશું સ્લીવ ડ્રો. ડ્રો કરતી વખતે પ્રેસ મારવું જરૂરી છે, જેથી કરીને આપણા લાઇનિંગમાં લાઈન નહીં રહે તો આપણા માર્ક કરેલા પરફેક્ટ રહેશે. સૌથી પહેલાં આપણી સ્ટ્રેટ લાઈન ડ્રો કર્યા પછી આપણે બાય શેપનું મેજરમેન્ટ છે એ આપણે લેવાનું છે. 1/2 ઇંચ એમાં પ્લસ કરીને એડ કરવાનું છે. ત્યાં આપણે એક લાઈન ડ્રો કરવાની છે. લાઈન ડ્રો કર્યા પછી આપણે લેવાનું છે આર્મહોલ ડિવાઇડેડ બાય 2. જ્યાં આપણે ટચ થાય ત્યાં આપણે માર્ક કરવાનું છે.
માર્ક કરી અને આપણે લાઈન ડ્રો કરવાની છે. લાઈન ડ્રો કર્યા પછી આપણે આ બેયનું સેન્ટર લેવાનું છે, બે લાઈનનું, અને એક આપણે એવું બોક્સ રેડી કરવાનું છે. જે લાઈનમાં આવે છે એનું આપણે સેન્ટર લઈ અને લાઈન ડ્રો કરવી. ત્યાર પછી આપણે આપણી ટોટલ લેન્થ લેવી. લેન્થ લઈ અને 1 ઇંચ એમાં પ્લસ કરવું. પ્લસ કરી આપણે ફિટિંગ વાળી માર્ક કરવું. અને આપણું 1.5 આપણું સ્ટિચિંગ માર્જિન, અહીંયાથી આપણું 1.5 સ્ટિચિંગ માર્જિન, બેવની લાઈન ડ્રો કરવી. શેપરને આવી રીતના ડાયરેક્શનમાં રાખી અને આપણે સ્લીવનો શેપ આપવાનો છે. જ્યાં બોક્સ બનાવ્યું છે એમાં આવી રીતના શેપરને ફેરવી ડાયરેક્શન અને શેપ આપવાનો છે. આ લાઈનથી આ લાઈનનું લાઈન જોઈ અને આપણે ક્રોસ લાઈન ડ્રો કરવાની. ડ્રો કર્યા પછી જ્યાં આપણે પોઈન્ટ છે ત્યાંથી આપણે 0.75 આપણે માર્ક કરી અને આપણો બેક સાઈડનો સ્લીવનો પાર્ટ છે ડ્રો કરવાનો છે. આપણી સ્લીવનું પહેલાં આપણે બેક સાઈડ વાળું કટિંગ કરશું, જેથી કરીને ફ્રન્ટ વાળી લાઈન છે એ અંદરની બાજુ હોય છે. ખોલ્યા પછી આપણે એમનું કટિંગ કરવું. સેન્ટરનો પાર્ટ પોઈન્ટ કરવો અને આપણી ફ્રન્ટ વાળો પાર્ટ છે એ ખોલ્યા પછી કટિંગ કરવું. આ થઈ ગઈ આપણી સ્લીવ. સ્લીવને આપણે ચેક કરવાની છે કે આપણી સ્લીવ છે એમાં મેચ થઈ જશે ને. આમાં થઈ જશે. આપણું આટલું સ્ટિચિંગ માર્જિન છે. આપણા પોઈન્ટ અહીંયા મેચ થઈ ગઈ. આપણો સેન્ટરનો પોઈન્ટ છે. ઓકે, આવી રીતના આપણે ગ્રાફ્ટિંગ કરશું તો આપણું ગ્રાફ્ટિંગ છે એ પરફેક્ટ રીતે ગ્રાફ્ટિંગ થશે. આવા નવા બ્લાઉઝ અમારા પેજમાં જોતા રહેજો અને અમારી મેથડ છે ડ્રો કરતા રહેજો અને પેજને ફોલો કરજો અને લાઈક, શેર, કમેન્ટ કરી અને કહેજો કે તમને આ ગ્રાફ્ટિંગ કટિંગ કેવું લાગ્યું.